ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ રાધારમણ હરિ ગોવિંદ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ 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 બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો રાધારમણ હરિ ગોવિંદ રાધારમણ હરિ ગોવિંદ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો 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 રાધારમણ હરિ ગોવિંદ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ 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 બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ 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 બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો રાધારમણ હરિ ગોવિંદ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ રાધારમણ હરિ ગોવિંદ બોલો 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 હે રાધારમણ હરિ ગોવિંદ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો
બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ 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 બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ રાધા રમણ હરિ ગોવિંદ ગોવિંદ બોલો બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ રાધા રમણ હરિ ગોવિંદ ગોવિંદ બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ 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 વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી રામ જય રામ જય જય રામ 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે બેનો બધાએ આમ આવતા રહ્યો. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 ફલેના ફલિતમ સર્વં ત્રૈલોક્યમ સચરાચરમ ફલદાન પ્રભાવેન પૂર્ણાસન્ન
सिद्ध्यन्तु मनोरथाः यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धू च सखा त्वमेव त्वमेव विद्या द्रविडं त्वमेव त्वमेव सर्वं मम देव देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि श्रीमद्भागवताय नमः पुराण पुरुषोत्तमाय नमः प्रार्थना पूर्वक नमस्कारां समर्पयामि बोलो श्री भागवत भगवान की जय द्वारिकाधीश की जय श्री सोढ़ेश्वर महादेव की चामुंडा मात की पवन सुत हनुमान जी महाराज की श्री रामचंद्र भगवान की ओम नमः पार्वती पतये हर हर महादेव બધા હવે કથા મંડપમાં કથા સાંભળવા બેસી જવાનું છે 5:30 થી 6 વાગ્યા સુધી આપણે અત્યારે કથા ચાલશે કથા પૂરી થાય એટલે આ જ રીતે પાછું અહીંયા આપણે આરતી અને પ્રદક્ષિણા કરવા આવવાનું છે અને બરાબર 5:30 વાગે ક્યાં કરશનભાઈ દેખાતા નથી 5:30 પોણા 6 ની વચ્ચે એક ત્રાસમાં ઓલો પ્રસાદ તુલસી પત્ર મૂકી માથે રૂમાલ ઢાંકી અને અહીંયા ધરી જવાનું 5:30 થી પોણા 6 નો સમય ન ચૂકાય બરાબર આપણો સાકરબીનો જે પ્રસાદ ધરવાનો છે એ બસ હવે બધા ભાઈઓની જગ્યાએ ભાઈઓ બહેનોની જગ્યાએ બહેનો બેસી જાવ इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदम् समूढमस्य पापमुदेश्वर वाङ्गन्धर्वाय खनौ स्वामिन्द्रस्त्वां बृहस्पतिः वामोहदे सोमो राजा विद्वान् यक्ष्मादमुच्यत श्रीमद्भागवताय नमः चन्दनम् अक्षतानं पुष्पाणिं च समर्पयामि शेवन्तिकावकुलचम्पकपाटलाब्जे पुन्नागजातिकरवीररसालपुष्पे बिल्वप्रवालतुलसीदलमालती त्वं पूजयामि जगदीश्वर मे प्रसीद श्रीमद्भागवताय नमः पुष्पमालिकां समर्पयामि नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दयतपत्रनेत्र येन त्वया भारततेलपूर्णं प्रज्वालितो ज्ञानमय प्रदीप मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलायतनो हरि कर ले
નમો ભગવતે વાસુદેવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વંશે વિભૂષિતકરં નવનીરદાભા પીતાંબરાદરુણબીંબફલાદરુષ્ઠા પૂર્ણેન્દુસુંદરમુખા અરવિંદનેત્રા કૃષ્ણાત પરમ કિમપિ ત્વમહં ન જાનામિ. કૃષ્ણત્વદીયપદપં કજપંજરાન્તે અદ્યૈવ મે વિશતુ માં નસરાજહંસ. પ્રાણપ્રયાણ સમયે કફવાત પીતે કંઠાવરોધનવિધો સ્મરણં કૃતસ્તે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસરૂપિણો યાભ્યાં વિના ન પશ્યન્તિ સિદ્ધા સ્વાંતસ્થમીશ્વરં. યાભ્યાં વિના ન પશ્યન્તિ સિદ્ધા સ્વાંતસ્થમીશ્વરં. શ્રી દ્વારિકાધીશ કી જય.
શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય રામ. દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજા પુરતો મારુતેયસ્ય તમ વંદે રઘુનંદનમ પુરતો મારુતેયસ્ય. તમ વંદે રઘુનંદનમ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી. શ્રી રામચંદ્ર ભગવાન કી. ઉમાપતિ મહાદેવ કી. કુલદેવી માત કી. સોઢાણા ગામના આંગણે ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય કૃપાથી ખૂબ જ સંસ્કારી એવા સમસ્ત વિંઝાણી પરિવાર વિંઝાણી કુટુંબ દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો ભગવાન શ્રી દ્વારકાધીશને પ્રણામ કરી અને મંગલ પ્રારંભ કરીએ. જન્મ જન્માંતરના પુણ્ય જ્યારે ભેગા થાય ત્યારે ખાસ કરીને આ કલિકાલમાં આ કલિયુગમાં એક પરિવારનો આવડો મોટો સમુદાય ભેગો થાય. ભગવાનની કૃપા વિના ન થયો. અને કુટુંબના બધા જ સદસ્યો સાથે મળી અને એક એવો શુભ સંકલ્પ કરે અને એ પણ શ્રીમદ ભાગવતજીની કથા કરવાનો સંકલ્પ. આનાથી ઉત્તમ કાંઈ હોઈ શકે જ નહીં. દિવ્યાતિ દિવ્ય. તો આજ રોજ આપણે આ કથાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. ચૈત્ર મહિનાનો આજે પ્રારંભ થાય છે, થઈ ગયો. તો આજના દિવસનું મહત્વ શું છે? આજનો દિવસ છે ને બહુ મહાન દિવસ છે, અતિ મહાન દિવસ છે.
અને આજનો દિવસ અત્યંત મહાન છે. એના અનેક કારણો છે. પેલું કારણ તો આજે આપણા હિન્દુ પંચાંગ પ્રમાણે શાલિવાહન શકનો પહેલો દિવસ છે. દિવાળી પછી બેસતું વર્ષ એ વિક્રમ સંવંતનો પહેલો દિવસ હોય, આ શાલિવાહન શકનો પહેલો દિવસ છે. આ પેલી મહાનતા. બીજી મહાનતા એ છે કે આજના દિવસે એવું કહેવાય છે કે ભગવાન રામચંદ્રનો રાજ્યાભિષેક થયો. વનમાંથી આવ્યા ને એટલે રાજા બન્યા. આ રીતે પણ આજનો દિવસ મહાન છે. કોઈ એક સમુદાયનું આજે નવું વર્ષ પણ શરૂ થાય છે. માટે આજનો દિવસ બહુ મહાન છે. તો આવા મહાન અને મંગલમય દિવસે આવો આત્મકલ્યાણ માટે આ શ્રીમદ ભાગવતજીના મહાત્મયની એટલે પદ્મ પુરાણની કથાને આપણે આરંભીએ. શરૂઆતમાં પદ્મ પુરાણના 6 અધ્યાયની કથા બતાવી છે. આ જગ્યાએ 6 અધ્યાયમાં પદ્મ પુરાણે શ્રીમદ ભાગવત મહાપુરાણનો પરિચય આપ્યો છે. એનું મહાત્મય સમજાવ્યું કે ભાગવત શું છે, કેવું છે, શા માટે છે. ભાગવતની કથા કરવાથી, શ્રીમદ ભાગવત કથા સાંભળવાથી કે શ્રીમદ ભાગવતજીને વાંચવાથી કે ખાલી ભાગવતજીની પૂજા કરવાથી માત્ર કેવું અને શું પુણ્ય પ્રાપ્ત થાય, આ વાતને શ્રીમદ ભાગવતજીના મહાત્મયના 6 અધ્યાયમાં સમજાવવામાં આવ્યું છે. તો આવો આજના પુણ્ય પવિત્ર દિવસે મહાત્મયની કથાનો પ્રારંભ કરીએ. પેલા અધ્યાયના પહેલા શ્લોકમાં જગતગુરુને પ્રણામ કર્યા છે. પેલા અધ્યાયના બીજા શ્લોકમાં સદગુરુને પ્રણામ કર્યા છે. અને પેલા અધ્યાયના ત્રીજા શ્લોકથી આ કથાનો આરંભ થયો. ગુરુ વિના જ્ઞાન ન નીપજે એટલે ગુરુ વંદનાથી. અને આમ પણ કોઈ પણ પુરાણની કથાને આપણે લઈએ, ભાગવત મહાપુરાણ પ્રચલિત કથા કઈ તો કે શ્રીમદ ભાગવત સૌથી વધારે થાય આપણા સમાજની અંદર. અને એક રામચરિતમાનસ. ચારણિયાઈ માતાજીના મંદિરે આજે રામકથાનો પણ મંગલ પ્રારંભ થયો છે. પણ જ્યારે કથાનો પ્રારંભ થાય ત્યારે ગુરુ વંદનાથી. ગુરુની કૃપા હોય ને તો જ કથાને અમે કરી શકીએ અને તમે સાંભળી શકો. તો ગુરુ કેટલા, કયા કયા પ્રકારના? તો સૌથી મોટા ગુરુ છે જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ. પછી જેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત થાય એને સદગુરુ કહેવામાં આવે. અને જેની પાસેથી વિદ્યા પ્રાપ્ત થાય એને ગુરુ કહેવામાં આવે. તો વિદ્યામાં અને જ્ઞાનમાં ઘણો ફેર છે. જે અક્ષર જ્ઞાન આપે, શાળામાં ભણવા જાય તો ક, ખ, ગ, ઘ, આજે શીખાડે ગુરુ. ઈશ્વરના નજીક જે લઈ જાય એ સદગુરુ. અને સ્વયં ઈશ્વર એ પરમ ગુરુ છે. સ્વયં ભગવાન એ પરમ ગુરુ. અથવા એમ કહી શકીએ જગતગુરુ. જગતગુરુ કોણ? તો કે ભગવાન શ્રી કૃષ્ણને જગતગુરુ કયા. અને ભગવાન શિવને, શંકર ભગવાનને પણ જગતગુરુ કયા છે. તો અહીંયા જગતગુરુને પ્રણામ કરી અને કથાનો પ્રારંભ કરતા વ્યાસ મુનિ લખે છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે
તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. ભગવાન શ્રી કૃષ્ણને અમે બધા જ પ્રણામ કરીએ છીએ. ભાગવત બહુ ગહન ગ્રંથ છે સાહેબ, સૂક્ષ્મતાથી સમજવા જેવો આ ગ્રંથ છે. ભગવાન શ્રી કૃષ્ણને અમે બધા જ પ્રણામ કરીએ છીએ. પણ ભગવાન શ્રી કૃષ્ણ કેવા? કૃષ્ણને તો આપણે ઓળખીએ છીએ, પણ શ્રી કૃષ્ણ ભગવાન આટલા બધા મહાન છે એનું કારણ શું? કોઈ પણ વ્યક્તિ મહાન હોય તો એની પાછળ કઈ કારણ હોય ને? ભગવાન જગતગુરુ છે. શ્રી કૃષ્ણને આપણે જગતગુરુ કહીએ છીએ, તો જગતગુરુ શા માટે કહીએ છીએ? એના ત્રણ મુખ્ય કારણો બતાવ્યા આ શ્લોકમાં જ છે. આ શ્લોકની અંદર જ એના ત્રણ કારણો બતાવ્યા. પહેલું કારણ કયું બતાવ્યું? તો કે સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન કેવા છે? તો કે સચ્ચિદાનંદ છે. ભગવાનનું એક નામ સચ્ચિદાનંદ સાંભળ્યું હોય બધાએ. તો સચ્ચિદાનંદ એટલે તો ત્રણ શબ્દમાંથી બનેલો એક શબ્દ, સત, ચિત અને આનંદ. સત એટલે સત્ય સ્વરૂપ, ચિત એટલે ચૈતન્ય સ્વરૂપ અને આનંદ એટલે આનંદ સ્વરૂપ. ત્રણે ત્રણ સ્વરૂપ જેની અંદર છે એનું નામ છે સચ્ચિદાનંદ. શું કરે છે? વિશ્વોત્પત્યાદિ હેતવે. ભગવાનના જગતગુરુ હોવાના ત્રણ કારણમાંનું પહેલું કારણ સચ્ચિદાનંદ રૂપ છે. બીજું કારણ શું કરે? તો કે વિશ્વની ઉત્પત્તિ કરે, જગતની વ્યવસ્થા કરે અને છેલ્લે જગતનો લય કરી નાખે. એનું બીજું કારણ. ઉત્પત્તિ તો કે બ્રહ્માજીના સ્વરૂપે થાય, વ્યવસ્થા તો કે વિષ્ણુ ભગવાનના સ્વરૂપે થાય અને વિનાશ ભગવાન શિવના સ્વરૂપે થાય. હવે બીજી એક મજા આવે એવી વાત કરી દઉં કે ગ્રંથોના આધારે વિદ્વાનોના મતે બ્રહ્માજીએ જ્યારે જગતની ઉત્પત્તિની શરૂઆત કરી એ દિવસ જ્યોતિષીઓની ગણનાથી ગણતા એવું બહાર આવ્યું છે કે આજનો ચૈત્ર સુદ એકમનો દિવસ છે. આજે ભગવાન બ્રહ્માજીએ પહેલી વહેલી જગતની ઉત્પત્તિની શરૂઆત કરી હતી વિષ્ણુ ભગવાનની કૃપાથી. તો ભગવાન સચ્ચિદાનંદ રૂપ છે. કારણ એક જગતગુરુ હોવાનું, જગતની ઉત્પત્તિ કરે, વ્યવસ્થા કરે ને લય કરે. આ કારણ બીજું. તો ઉત્પત્તિ, વ્યવસ્થા ને લય તો માણસ કરે છે, મનુષ્ય કરે. આપણે ઘણું બનાવીએ ને, કોઈ મકાન બનાવે, કોઈ જમીનમાં દાણા ઉગાડે, આ ઉત્પત્તિ છે ને, આપણે જ વાવીએ છીએ. તો ભગવાનની વિશેષતા શું એની આપણે કથા કરીએ છીએ. તો એની વિશેષતા એ કે ઉત્પત્તિમાં મોહ નથી, વ્યવસ્થામાં અહંકાર નથી અને લયમાં શોક નથી. સામાન્ય મનુષ્ય કોઈ પણ વસ્તુ બનાવે ને એમાં એને મોહ હોય, મોહથી બનાવે. આ મારું છે ને મારા માટે બનાવું છું. કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ વિશેષ કરે તો એ પોતા માટે કરતો હોય. એમ હજારો લાખો કરોડોના ખર્ચે કદાચ બંગલો બનાવે તો પોતા માટે બનાવે છે. સમાજમાં 10% લોકો એવાય છે કે સમાજ કલ્યાણ માટે બનાવે છે, એવું નથી. પણ 90% લોકો પોતા માટે બનાવે. કારણ એને પોતાનો મોહ છે.
જ્યારે બ્રહ્માજી જગતની ઉત્પત્તિ કરી પોતા માટે નહીં, જગત માટે કરે છે. કોઈને કહેવા નથી આવતા કે હિમાલય મેં બનાવ્યો, ગંગા નદી મેં બનાવી, સામે તમને બરડો ડુંગર દેખાય મારો બનાવેલો, એવું કોઈને કહેવા નથી આવતા. જ્યારે આપણે કાંઈ પણ ઉત્પત્તિ કરીએ તો 15 જણાને બતાવીએ કે આ મારું બનાવેલું. તો મોહ નથી. બીજું ભગવાનની વ્યવસ્થા, વિષ્ણુના સ્વરૂપે સંચાલન કરે છે, સ્થિતિ કરે છે, વ્યવસ્થા કરે છે. એની વ્યવસ્થાની શક્તિ બહુ અજોડ છે. જેટલો સમય અને જેટલું જોઈએ એટલું પાણી વરસાવે છે. પછી આપણે ન સાચવી શકીએ એ વાત બીજી છે, એ તો એની રીતે આપે જ છે. આ પ્રકૃતિને જેટલી શીતળતા ઠંડી જોઈએ એટલી શિયાળામાં ઠંડી આપે. આ પ્રકૃતિને જેટલી ગરમી જોઈએ એટલી ઉનાળામાં એક ગરમી આપે છે. આ એની વ્યવસ્થા છે. બીજી વ્યવસ્થા તો કે દાણા વાવીએ આપણે પણ ઉગાડે છે, અને ખાઈએ આપણે પણ પચાવે છે. આપણે ઉગાડી ન શકીએ ને પચાવી ન શકીએ. આ બે કામ આપણા હાથની વાત નથી, એ એના હાથની વાત છે. એની કૃપાથી થાય. તો ભગવાનનું સદગુરુ હોવાનું બીજું કારણ છે વિશ્વોત્પત્યાદિ હેતવે. અને હવે ભગવાન શ્રી કૃષ્ણનું જગતગુરુ હોવાનું ત્રીજું કારણ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. તાપત્રય વિનાશાય. શાસ્ત્રોમાં 3 પ્રકારના તાપ બતાવ્યા છે. સરળ ભાષામાં કહું તો તાપ, સંતાપ, પરિતાપ. એનાથી થોડી વિશેષ ભાષામાં કહું તો આધિ, વ્યાધિનો ઉપાધિ. આધિ એટલે વસ્તુના અભાવમાં જે દુઃખ ઉત્પન્ન થાય એનું નામ છે આધિ. વસ્તુ નથી અને આપણે હેરાન થઈએ, દુઃખી થઈએ, મનમાં વિચારીએ કે અમારી પાસે હોત તો અમે હેરાન ન થાત. તો અભાવમાં ઉત્પન્ન થયેલા દુઃખનું નામ છે આધિ. પછી વસ્તુ તો છે પણ હોવા છતાંય ઉપયોગ નથી કરી શકતા, એનું નામ ઉપાધિ. અને એક ઉંમર, એક અવસ્થા કે કોઈ એવો રોગ કે જેનો કઈ ઈલાજ નથી, એનું નામ વ્યાધિ. વ્યાધિ કોને કહેવાય? સૌથી મોટું દુઃખ જ વ્યાધિ છે. આધિમાંથી તો બહાર નીકળી શકીએ. મોટરસાયકલ ન હોય તો કોક દીક પણ લઈ શકીએ. લીધા પછી માનો કે બગડી ગયો હોય તો એને રિપેર કરીને ચલાવી શકીએ. પણ સંસારમાં સૌથી મોટું દુઃખ છે વ્યાધિ. 90 વર્ષે હાથમાં કંપન થાય, ધ્રુજારી થાય, એને જગતની કોઈ દવા બંધ ન કરી શકે. કારણ કે એ ઉંમરનું છે, એની અવસ્થાનું છે. એના શરીરની જે શક્તિ છે એ જ્યારે એના સમયે વિષ્ણુ ભગવાનની વ્યવસ્થામાં ક્ષીણ થાય પછી પાછી તો યુવાની આવવાની છે નહીં ને. તો એ વ્યાધિ જીવનમાં ના આવે. આપણી ભાષામાં કહું તો આ જીવન રૂવાડે રોગ ન થાય. પ્રભુને આપણે ઈ પ્રાર્થના કાયમ કરવાની અને નિરોગી બની એવા પ્રયાસ કરવાના. પણ આવે કોને? તો કે સામાન્ય મનુષ્ય આધિથી પીડાય, સામાન્ય મનુષ્ય વ્યાધિથી પીડાય, કે સામાન્ય મનુષ્ય ઉપાધિથી પીડાય. પણ ભગવાન નંદનંદન શ્રી કૃષ્ણને આધિ, વ્યાધિ કે ઉપાધિ 3 માંથી કઈ આવતું જ નથી. માટે 3 વિશેષતા જે વ્યક્તિની, જે મહાપુરુષની, જે પરમ તત્વની છે એનું નામ છે શ્રી કૃષ્ણ. એવા ભગવાન શ્રી કૃષ્ણને વયમ નમઃ અમે બધા જ પ્રણામ કરીએ છીએ. જો વ્યાસજી જ્યારે લખતા હતા ત્યારે એકલા હતા, તો એને એમ લખવું જોઈએ કે હું પ્રણામ કરું છું. પણ એને બહુવચન વાપર્યું છે અહીંયા. એને એમ કહ્યું કે વયમ, અમે બધા જ ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરીએ. તો પહેલા શ્લોકમાં જગતગુરુને પ્રણામ કર્યું અને હવે બીજા શ્લોકમાં સદગુરુને
જેની પાસે આ કથા સૌથી પહેલી વાર રજૂ કરનાર જે છે ભાગવતની અંદર, એનું નામ છે સુત પુરાણી. અને સુત પુરાણીએ જેની પાસેથી ભાગવતનું જ્ઞાન લીધું એ એના સદગુરુ, એનું નામ છે શ્રી શુકદેવજી મહારાજ. તો બીજા શ્લોકમાં સદગુરુ એવા શ્રી શુકદેવજી મહારાજને પ્રણામ કરતા અહીંયા લખે છે, યમ પ્રવ્રજંતમનુપે તમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આદુહાવ ઉદરેતિ તન્મયતયા તરવો વિનેદો તમ સર્વભૂતહૃદયં મુનિમાનતો યમ પ્રવ્રજંત મનુપે તમપેત કૃત્યમ. સુખદેવજીને ભાગવતના પ્રારંભમાં બીજું પ્રણામ કર્યું તો કલ્પના કરો સુખદેવજી કેવા મહાન હશે. કથાના આરંભમાં બીજું પ્રણામ, કૃષ્ણ પછી બીજું પ્રણામ શ્રી સુખદેવજી મહારાજને. જન્મતાની સાથે આશ્રમ, મોહ, માયા અને સંસાર આ બધું ત્યાગી અને નગ્ન દિગંબર અવસ્થામાં જે હાલતા થઈ ગયા, એને આ માયા ક્યાંય સ્પર્શ ન કરી શકી. જેના યજ્ઞોપવિત સંસ્કાર થયા નથી, અર્થાત જનોઈ દેવાણી નથી, અને બધું જ છોડી પ્રભુ સ્મરણ કરતા એ ચાલતા થયા, ત્યારે વ્યાસ મુનિ એની પાછળ જોયા. પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુસ. હે પુત્ર, હે પુત્ર, હે દીકરા, ઉભો રે કરતા કરતા વર્ષોની ઇંતજારી હતી, મારે અહીંયા પુત્ર થાય. અને દીકરાનો જન્મ થાય તો બધા જ માતા પિતા રાજી થાય ને. પણ આ દીકરો જન્મી હાલતો થઈ ગયો, તારે મારે કઈ લેવા દેવા જ નથી, હું આ સંસારનો જીવ જ નથી. અને એમાં મોહિત થઈ અને વ્યાસ એની પાછળ દોડ્યા. હે દીકરા ઉભો રે, હે દીકરા ઉભો રે, હે દીકરા ઉભો રે. સુખદેવજી વિચાર કરે છે કે મારા પિતા મોહાયમાન થઈ અને મારી પાછળ આવે છે. હવે એને મારાથી કહેવાય નહીં કે તમે તમારું આ અજ્ઞાન છે, કારણ કે એ મારા પિતા છે, હું એનો દીકરો છું. મારાથી એને જ્ઞાનોપદેશ કરાય નહીં. પિતૃ મુખે ચ શિક્ષયા. શિક્ષા કોણ આપે? તો કે પિતા એના પુત્રને આપે, એને સંસ્કૃતિ કહેવાય. પણ દીકરાએ બાપાને જ્ઞાન દેવાનું ન હોય. એટલે મારાથી એને કઈ ડાયરેક્ટ ન કહી શકાય એમ. તો હવે શું કરું? એટલે સુખદેવજીએ એના યોગ બળથી આત્મતત્વને સિદ્ધ કરી અને એ આત્મતત્વને પોતાના શરીરમાંથી બહાર કાઢી જીવ તત્વને એક ઝાડવામાં રોપી દીધું અને ઝાડવાને બોલતું કરી દીધું. એ ઝાડવાએ કહ્યું, વૃક્ષે કહ્યું કે હે વ્યાસ મુનિ, મિથ્યા મોહમાં દોડોમાં તમને શોભતું નથી. 17 પુરાણોની જેણે રચના કરી હોય, ભગવાનના જે એક અવતાર હોય, અને એ વ્યાસ દીકરાના મોહમાં પાંગડા બનીને દોડે, એને શોભે નહીં. અને એમાંય દીકરો કેવો તો કે સુખદેવ જેવો દીકરો. ઝાડવાઓએ શું સરસ વાત કરી કે અમારી સામે જોવો, અમારામાં જેટલા ફળ થાય એ અમે કોઈ દી ખાતા જ નથી. જગતના કલ્યાણ માટે ફળ આપી દઈએ છીએ. હવે અમારા આટલા બધા ફળ, એક ઝાડવામાં ફળ કેટલા થાય? હજારોની સંખ્યામાં થાય, હજારોની સંખ્યા. અમારા ફળ અમે ખાતા નથી, આટલા બધા હોવા છતાં પણ તો તમે તમારું એક ફળ, તમારો એક દીકરો માત્ર તમે સમાજ અને જગતનું કલ્યાણ કરવા માટે ના આપી શકો. સુખદેવજી એ તાકાત ધરાવતા હતા કે જગતનું કલ્યાણ કરી શકે. પણ આટલું જ સાંભળ્યું ને ત્યાં તો વ્યાસ મુનિ એ વૃક્ષને મનોમન પ્રણામ કરી ત્યાંથી પાછા વળી ગયા. તો શરીરમાંથી જીવ કાઢવો, જળ પદાર્થમાં રોપવો અને જળને વાચા આપવી, આ સહેલું છે?
બહુ અઘરી વાત છે. પણ સુખદેવજી માટે સહેલું કોણ કરી શકે? જે પરમ યોગી હોય, હે, યોગની પરાકાષ્ઠાએ પહોંચેલો હોય એ જ વ્યક્તિ આ કરી શકે. અને આ ક્રિયા જે કરી શકે એને શું કહેવાય? ભૂત હૃદય, ભાગવતની ભાષામાં કહેવાય. હે, એટલે કયું કે તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. તમ સર્વભૂત હૃદયમ, એવા સર્વભૂત હૃદય પરમાત્મા ભગવાન શ્રી સુખદેવજી, સદગુરુ શ્રી સુખદેવજીને અમે પ્રણામ કરીએ. તો ગુરુદેવને પ્રણામ કર્યા અને ગુરુને પ્રણામ કરીને હવે આ કથાના જે રચયિતા છે વ્યાસ મુનિએ પ્રારંભ કરે છે કથાનો. શું કહે છે? નૈમિષે નિમિષક્ષે નૈમિષે સૂતમાસીન અભિવાદ્ય કથામૃત રસાસ્વાદ કુશલ શૌનકો નૈમિષે સૂતમાસીનમ અભિવાદ્ય મહામતિમ. નૈમિષારણ્ય નામનું અત્યંત પવિત્ર વન, એક પવિત્ર ભૂમિ છે. શૌનકાદિ ઋષિઓને ભગવાને બતાવેલી આ ભૂમિ છે. ઋષિઓએ જ્યારે ભગવાનને કહ્યું કે અમારે તમારું ભજન કરવા અને યજન કરવા માટે બેસવું છે તો યોગ્ય જગ્યા, એ જગ્યા ભગવાને સ્વયં બતાવેલી. એનું નામ છે નૈમિષારણ્ય. નૈમિષારણ્યમાં અનેક ઋષિઓ ભેગા થયા છે. કેટલા ઋષિ? તો આ જગ્યાએ કોઈ સંખ્યા નથી આપી કે ત્યાં કેટલા ઋષિ ભેગા થયા હતા. પણ અન્ય પુરાણના આધારે એવું કહેવાયું છે કે 88,000 ઋષિઓ ભેગા થયા છે. અને 88,000માં અધ્યક્ષ એનું નામ છે શૌનક. શૌનકાદિ આ ઋષિઓ બધા દરરોજ સવારે બ્રાહ્મ્ય મુહૂર્તમાં, એટલે આપણો સમય કયો તો કે લગભગ 4 વાગ્યાનો સવારનો, આ સમયમાં જાગી જાય છે. સ્નાન સંધ્યા વંદન કરે છે, યજ્ઞ કરે છે, ભજન કરે છે. અને આ બધી એની પ્રાતઃ ક્રિયાઓ સંપન્ન થાય એટલે ભગવાનની કથાઓ સાંભળે છે, પુરાણોની કથા સાંભળે છે. કોના પાસે? સૂત છે, પુરાણના જાણકાર છે, એટલે પુરાણી, શાસ્ત્રને જાણે એને શાસ્ત્રી કહેવાય. કર્મકાંડને જાણતા હોય એને કર્મકાંડી કે પંડિત કહેવાય. એમ પુરાણને જે જાણે એને પુરાણી કહેવાય. તો આ સુત પુરાણી પાસે એના શ્રી મુખેથી ભગવાનની અનેકવિધ કથાઓ સાંભળે છે. અને એમાં કોઈ એક વખતે પ્રાતઃકાલે પોતાના સ્નાન સંધ્યા વંદન સંપન્ન કરી અને પ્રચંડ બુદ્ધિશાળી મહામતી એવા શ્રી સુદ પુરાણીનું અભિવાદન કરીને, એટલે કે પ્રણામ કરીને, શૌનક, કેવા શૌનક? તો એના માટે અહીંયા શબ્દ વાપરો કે કથામૃત રસાસ્વાદ કુશલ શૌનક અબ્રવી. કથારૂપી અમૃતનું પાન કરવામાં જે કુશળ છે. બહુ મહાન વાત કરી દીધી. કથા સાંભળવામાં જે કુશળ છે, તો કથા શ્રવણમાં કુશળતા શું જરૂર? કથા શ્રવણમાં કુશળતાની જરૂર શું? તો હું એમ કહું કે જગતમાં અઘરામાં અઘરું હોય ને તો શ્રોતા બનવું અઘરું છે, વક્તા બનવું સહેલું છે. કથા કેવી સહેલી છે, પણ મૌન બની એકાગ્ર ચિત્તે મન કર્મ વચનથી મનને ક્યાંય પણ બીજે લગાડ્યા વગર માત્ર કથા જ સાંભળવી, આને કુશળ શ્રોતા કહેવામાં આવે. પણ અઘરું બહુ છે.
ગમે એવો કથાનો રસ હાલતો હોય પણ જો મંડપની બહાર ક્યાંક ધબાકો બોલે એટલે બધાયનું ધ્યાન ત્યાં જાય. એનું મતલબ કે મન ત્યાં ભટકે છે. પણ ગમે એવો અવાજ થાય ને ગમે તે ક્રિયા થાય છતાં પણ મન કથામાંથી વિચલિત થઈને બહાર ન જાય ત્યારે સમજવાનું કે આપણે કુશળ શ્રોતા બની ગયા. ત્યારે આપણે કુશળ શ્રોતા બન્યા કહેવાય. તો સૌનક એવા કુશળ શ્રોતા હતા. એટલે એમ કહ્યું કે કથામૃત રસાસ્વાદ, કથારૂપી અમૃતનો રસાસ્વાદ માણવામાં જે કુશળ છે એવા શૌનક અબ્રવીત. શ્રી શૌનકજી પૂછે છે, બોલે છે પ્રણામ કરીને. અજ્ઞાન ધવાંત વિધવાંસ કોટિ સૂર્ય સુતાખ્યાહી કથા સારમ મમ કરણરસાય ભક્તિ જ્ઞાન વિરાગા વિવેકો વર્ધતે માયા મોહ નિરાસસ્ ક્રિયતે અજ્ઞાન ધવાંસ વિધવાંસ કોટિ સૂર્ય શૌનક કહે છે કે અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવામાં કરોડો સૂર્ય સમાન તેજસ્વી એવા હે સુત પુરાણી. અમારા કાનને સાંભળવી ગમે એવી અમને કથા સંભળાવો. બહુ ચોખ્ખી વાત કરી છે, સમજવા જેવી વાત છે. કથા કેવી? તો કે તમે કથાને રજૂ કરો અને અમને ઉત્તરોત્તર મજા જ આવી રાખે એવી કથા સાંભળવી. તમે કથા શરૂ કરો ને અમારા ઝોલા શરૂ થઈ જાય અને અમે ઘડિયાળમાં જોવાનું શરૂ કરીએ કે હવે તો કઈ પૂરી થાય ને કઈ અહીંથી જાય, એવી કથા અમારે સાંભળવી નથી. અમારે એવી કથા સાંભળવી કે સમય ક્યાં વયો જાય અમને ખબર ન પડવી. લખ્યું છે કેવી કથા? તો કે મમ કર્ણ રસાયનમ, મારા કાનને રસ પડે. બાપજી એવી કથા અમને સંભળાવો. બીજા શ્લોકમાં એમ કહ્યું કે અમને એવી કથા સંભળાવો કે જે કથા સાંભળવાથી અમારામાં ભક્તિ વધે, જે કથા સાંભળવાથી અમારું જ્ઞાન વધે, જે કથા સાંભળવાથી અમારામાં વૈરાગ્ય વધે, અને ત્રણેય કરતા કથા સાંભળવાથી અમારામાં વિવેક વધે એવી અમને કથા સંભળાવો. કારણ કે વિવેક બુદ્ધિ વિનાનું બધું જ નકામ. વિવેક વિનાની ભક્તિ નકામી. ભક્તિમાં અહંકાર શોભે નહીં. ભક્તિમાં અહંકાર ન શોભે. ભગત તો કેવો નરસિંહ મહેતા જેવો હોવો જોઈએ, સરળ. દીવો કરવાનું ઘરમાં ઘી હોય નહીં અને ઈ ઘી લેવા જાય ને એ ઉધાર લેવા જતો હોય અને રસ્તામાં નાગરી નાતને જમવાનું નોતરું દેતો આવે, આનાથી સરળ બીજો કોણ હોય? આ સાચો ભગત છે. આ સરળતા હોય, આ વિવેક હોય તો ભક્તિ સાચી. માળા કરતા હોય ને બોલાવ્યા ન થાય એ ભજન શું કામ? ભક્તિમાં વિવેક હોવો જોઈએ. પછી બીજી વાત કરી જ્ઞાન, તો જ્ઞાનમાં વિવેક હોવો જોઈએ. મને 2 શ્લોક આવડે તો હું કોઈને જવાબ ન દઉં, એ તો અહંકાર થયો ને. માણસ પ્રશ્ન કરે ક્યારે? તો કે ખબર હોય ત્યારે. તો જ્ઞાનમાં વિવેક હોવો જોઈએ અને વૈરાગ્યમાં વિવેક હોવો જોઈએ. માટે કહ્યું કે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને એક શબ્દ લખ્યો વિવેકો વર્ધતે મહાન. આ બધામાં અમને વિવેક બુદ્ધિ પ્રાપ્ત થાય, અમારામાં સરળતા આવે, અમે કોઈનું અપમાન ન કરીએ. આપણું કોઈ અપમાન કરે તો આપણે ગમે ન ગમે? જો આપણું અપમાન આપણને ન ગમતું હોય તો આપણે કોઈનું ન કરાય ને. આ વિચાર ક્યારે આવે? તો કે મનુષ્યમાં જ્યારે વિવેક બુદ્ધિ આવે ત્યારે આવે. વિવેક બુદ્ધિ વિના ના.
તો આવી અમારે કથા સાંભળવી છે. ત્રીજી વાત એ કે ઘોર કલિકાલની અંદર અધર્મ વધ્યો છે, તો અધર્મની વચ્ચે પણ અમારું કલ્યાણ થતું રહે એવી કથા અમને હે મહારાજ, હે ગુરુદેવ, અમે એવું સાંભળ્યું કે મણી કોઈને પ્રસન્ન થઈ જાય એટલે સરપની માથે મણી હોય ને, પારસ મણી કે આ મણી જો પ્રસન્ન થાય તો માણસ ધનવાન બની જાય. કેવી રીતે? તો કે મણી લોઢાને અડાડો, લોઢું લોઢું મટીને સોનું થઈ જાય. હવે એવું એક મણી મળી જાય પછી જોઈએ એટલું સોનું બનાવી શકીએ ને. મોંઘામાં મોંઘી ધાતુ અટાણ સોનું છે, તો મણી મળી ગયા પછી શું થાય? તો કે ધનની પ્રાપ્તિ થાય. અઢળક ધન, અખૂટ ધન મળે. પણ માત્ર ધન મળે, ધનથી વૈભવ મળે, ધનથી ભૌતિક સુખ બધાય મળે, ગાડી બંગલા વગેરે, પણ આયુષ્ય ન મળે.